હેલો મિત્રો, કિડિયા સ્કૂલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન પ્રકરણ 9 વિશ્વના અગત્યના સ્થળો અને પ્રખ્યાત સરહદો। જો મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું કે વિશ્વના અગત્યના સ્થળો અને પ્રખ્યાત સરહદો, એટલે કે અગત્યના સ્થળો કયા કયા છે અને સરહદો કઈ કઈ છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો જો પ્રથમ જોઈશું અગત્યના સ્થળો વિશે। તો મિત્રો જો, વ્હાઇટ હાઉસ એ વોશિંગ્ટનમાં આવેલ અમેરિકાના પ્રમુખ સત્તાવારનું નિવાસસ્થાન। સત્તાવાર એટલે કે જે અત્યારે સત્તા પર હોય તેમનું નિવાસસ્થાન થાય। સત્તા પરથી ઉતર્યા પછી તેમનું નિવાસસ્થાન રદ થઈ જાય। પછી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ એ ન્યૂયોર્કમાં આવેલું છે, 102 માળનું ભવ્ય બિલ્ડિંગ છે। બકિંગહામ પેલેસ લંડનમાં આવેલું બ્રિટનના રાજા રાણીનું શાહી નિવાસસ્થાન। 10 ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિટિશ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન। આ પણ સત્તાવાર નિવાસસ્થાન છે, 10 ડાઉનિંગ સ્ટ્રીટ રીતે। પછી જો, સાન ફ્રાન્સિસ્કો એ પશ્ચિમનું સુવર્ણ દ્વાર તરીકે પ્રસિદ્ધ કેલિફોર્નિયાનું બંદર। વોશિંગ્ટન સીડી અમેરિકાની રાજધાની છે, વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું મુખ્ય મથક છે। લંડન બ્રિટનમાં થેમ્સ નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ શહેર છે। પનામા શહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર છે, પનામા નહેર છે તે। પછી સુએઝ નહેર રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી નહેર છે, ઇજિપ્ત તે આવેલી છે। પછી જો, લુમ્બિની તો નેપાળમાં આવેલ ભગવાન બુદ્ધનું જન્મસ્થળ છે। મક્કા સાઉદી અરેબિયાના આ સ્થળે હઝરત મુહમ્મદ પયગંબરનો જન્મ થયો હતો। જિબ્રાલ્ટર ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશદ્વાર છે। એડન રાતા સમુદ્રનું પ્રવેશદ્વાર અને વ્યાપારી કેન્દ્ર તરીકે જાણીતું છે। ન્યૂયોર્ક વિશાળ ઇમારતો ધરાવતું અમેરિકાનું શહેર, સંયુક્ત રાષ્ટ્રો અને યુનિસેફનું મુખ્ય મથક છે। બિગ બેન લંડનમાં આવેલ બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસ પર આવેલું વિશાળ ટાવર। વિક્ટોરિયા ધોધ મધ્ય આફ્રિકામાં ઝામ્બેઝી નદી પર આવેલો પ્રસિદ્ધ ધોધ છે। બેથલેહેમ જેરુસલેમની નજીક આવેલ ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થળ છે। આસ્વાન બંધ ઇજિપ્તમાં નાઇલ નદી પર આવેલો એક મોટો પ્રસિદ્ધ બંધ છે। પેરિસ સીન નદીના કિનારે આવેલું ફ્રાન્સનું પાટનગર, યુનેસ્કોનું વડું મથક છે। કેરો એટલે કાહિરા, કેરો પણ એનું ટૂંકું નામ છે, એને કાહિરા નામ તરીકે પણ જાણીતું છે। ઇજિપ્તનું પાટનગર છે, અહીં પ્રસિદ્ધ પિરામિડો આવેલા છે। આરબ લીગનું મુખ્ય મથક છે। જીનીવા વિશ્વની રાજધાની સ્વિટ્ઝરલેન્ડનું પ્રસિદ્ધ શહેર છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ બેર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક છે જીનીવા। પછી દમાસ્કસ સિરિયાનું પાટનગર, દુનિયાનું પ્રાચીનતમ શહેર છે। મનીલા ફિલિપાઇન્સનું સૌથી મહત્વનું શહેર, એશિયન ડેવલપમેન્ટનું મુખ્ય મથક છે। રોમ ઇટાલીનું પાટનગર, યુરોપનું કાશી તરીકે જાણીતું છે અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક છે। વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો દેશ અને વિશ્વનો સૌથી મોટો મહેલ અહીં આવેલો છે। મિત્રો જો, વેટિકન સિટી છે વિશ્વનો સૌથી નાનો દેશ છે, પરંતુ વિશ્વનો સૌથી મોટો મહેલ અહીં આવેલો છે। રોમ પાસે આવેલા સ્થળ પોપનું નિવાસસ્થાન છે। ઇસ્તંબુલ તુર્કીનું પ્રસિદ્ધ શહેર, પ્રાચીન નામ કોન્સ્ટાન્ટિનોપલ। એથેન્સ પ્રાચીન ગ્રીસનું પાટનગર છે, એથેન્સ। પિસા ઇટાલીમાં આવેલ પિઝાનો ઢળતો મિનારો વિશ્વની અજાયબી તરીકે પ્રસિદ્ધ છે। સેન્ટ હેલિના આ ટાપુ પર નેપોલિયનને કેદ કરવામાં આવ્યો હતો। પિરામિડ નાઇલ નદીની આસપાસ વિશાળકાય પિરામિડ આકારની કબરો છે। સેન્ટ પિયર રોમમાં આવેલું વિશ્વનું સૌથી મોટું દેવળ। હેગ નેધરલેન્ડ્સમાં આવેલું પ્રસિદ્ધ શહેર, આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક। પિટ્સબર્ગ યુએસનું મહત્વનું બંદર, પોલાદની નગરી તરીકે પ્રસિદ્ધ। ઓસાકા જાપાનનું પ્રસિદ્ધ શહેર, પૂર્વનું માન્ચેસ્ટર।
આ ઓસાકા છે મિત્ર જાપાનનું પ્રસિદ્ધ શહેર છે અને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે જાણીતું છે. કોલંબો શ્રીલંકાનું પાટનગર, પૂર્વની ટપાલપેટી તરીકે જાણીતું. તક્ષશિલા પાકિસ્તાનમાં આવેલ ભારતની પ્રાચીન વિદ્યાપીઠ. આ તક્ષશિલા છે પાકિસ્તાનમાં આવેલ આપણા ભારતની જે પ્રાચીન વિદ્યાપીઠ છે તક્ષશિલા તે પાકિસ્તાનમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. કેલ લુર્ગી અને અથવા તો કુલગાર્ડી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલ બે સ્થળો એ સોની ખાણો આવેલી છે. વોલ સ્ટ્રીટ ન્યૂયોર્કનું શેરબજારનું પ્રસિદ્ધ સ્થળ. ગ્રીનિચ લંડનમાં આવેલ આ સ્થળે વિશ્વ પ્રસિદ્ધ વેધશાળા આવેલી છે અને અહીંના શૂન્ય રેખાંશ પરથી દુનિયાનો સમય નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો જો આ ગ્રીનિચ શહેર છે તે લંડનમાં આવેલું છે. તે આ શૂન્ય રેખાંશ પરથી આખી દુનિયાનો સમય નક્કી થાય છે ગ્રીનિચ શહેરમાંથી. પછી હિરોશિમા તો જાપાનના આ શહેર પર દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો હતો. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકાએ હિરોશિમા પર અણુબોમ્બ ફેંક્યો હતો. હવે જો મિત્રો નદી કિનારે વસેલા શહેરો, મહત્ત્વના શહેરો કઈ નદી પર વસેલા છે અને કયા દેશમાં આવેલા છે તે જુઓ. તો પ્રથમ જુઓ ટોક્યો જાપાન દેશમાં સુમિદ નદી પર. ન્યૂયોર્ક અમેરિકા દેશ હડસન નદી પર. શાંઘાઈ ચીન દેશ યાંગત્ઝેકિયાંગ નદી પર. કેરો એટલે કે કાહિરા એ ઇજિપ્ત દેશના નાઇલ નદી પર. બર્લિન જર્મની દેશ સ્પ્રી નદી પર. મોસ્કો રશિયા દેશ અને મોસ્કાવા નદી પર. લંડન બ્રિટન દેશ અને થેમ્સ નદી પર. રોમ ઇટાલી દેશ ટાઇબર નદી. ખાર્ટુમ સુદાન દેશ અને નાઇલ નદી પર. પેરિસ ફ્રાન્સ દેશ અને સીન નદી પર. આગ્રા એ ભારત દેશ અને યમુના નદી પર. હરદ્વાર ભારત અને ગંગા નદી પર. લાહોર પાકિસ્તાન રાવી નદી પર. કરાંચી પાકિસ્તાન સિંધુ નદી પર. ઢાકા બાંગ્લાદેશ પદ્મા એટલે કે બુઢી ગંગા તરીકે પદ્મા નદી જાણીતી છે તેના પર આવેલું છે ઢાકા. બર્ન સ્વિટ્ઝરલેન્ડ દેશ અને આર નદી પર. બગદાદ ઈરાક દેશ ગ્રીસ નદી પર. શ્રીનગર ભારત દેશ અને ઝેલમ નદી પર. વોશિંગ્ટન યુએસ અને પોટામેક નદી પર. પ્રયાગ ભારત દેશ અને ગંગા નદી પર. હવે મિત્રો જોઈએ પ્રખ્યાત શહેરો એટલે કે જો સરહદનું નામ અને આ સરહદ કયા કયા દેશો સાથે સંકળાયેલ છે એટલે કયા કયા દેશો વચ્ચે આ સરહદ આવેલી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં જોઈએ દુરાંદ લાઇન ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલી 3 દેશો વચ્ચે આ લાઇન જાય છે દુરાંદ લાઇન સરહદ. પછી મેકમોહન લાઇન ભારત અને ચીન વચ્ચે આવેલી છે. મેગીનોટ લાઇન ફ્રાન્સ અને જર્મની વચ્ચે આવેલી છે. રેડક્લિફ લાઇન ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે. હિન્ડેનબર્ગ લાઇન જર્મની અને પોલેન્ડ વચ્ચે આવેલી છે. 24 પેરેલલ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે. 38 પેરેલલ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે આવેલી છે. હવે મિત્રો જોઈએ વિશ્વના મોટા દેશો મોટા દેશો વિશે અભ્યાસ કરીશું. તો તે દેશ કેટલા વિસ્તારમાં સંકળાયેલો છે તેના વિશે પણ અભ્યાસ કરીશું. તો પ્રથમ જો દેશ કયા ખંડમાં આવેલો છે તે અને તે વિસ્તાર એટલે કે ચોરસ કિલોમીટરની અંદર વિસ્તાર છે તેના વિશે અભ્યાસ કરીશું. તો રશિયા એ એશિયાની યુરોપ ખંડમાં આવેલો છે. તે 1,70,75,000 ચોરસ કિલોમીટરમાં છે. કેનેડા ઉત્તર અમેરિકા ખંડ 99,70,139 ચોરસ કિલોમીટર. અમેરિકા ઉત્તર અમેરિકા ખંડ અને તે 3,72,714 ચોરસ કિલોમીટરમાં છે મિત્રો. ચીન એશિયા ખંડમાં આવેલો છે. તે 95,61,000 ચોરસ કિલોમીટરમાં છે. બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં આવેલું છે. તે 85,11,965 ચોરસ કિલોમીટર. ઓસ્ટ્રેલિયા ખંડમાં આવેલું છે. તે 76,82,300 ચોરસ કિલોમીટરમાં. ભારત એશિયામાં 32,87,263 ચોરસ કિલોમીટરમાં આવેલું છે.
તેના પછી જુઓ મિત્રો સ્વાધ્યાય, તો સ્વાધ્યાયની અંદર બધા જ વિકલ્પો આપેલા છે, તે વિકલ્પો બધા મેં ટીક કરેલા જ છે, તે તમે ધ્યાનથી જોજો અને તેનો અભ્યાસ કરી લેજો. અસ્તુ.